પોરબંદરના બરડા પંથકના સીમાણી ગામે સાપનો શિકાર કરવા ગયેલો શિકારી સાપ પણ કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી। ત્યારે રેસ્ક્યુઅરે પહોંચી કૂવામાંથી બંને સાપોનું રેસ્ક્યુ કર્યું હતું। પોરબંદરના સીમાણી ગામે વાડી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ ઓડેદરાની વાડીના કૂવામાં રાત્રિના સમયે સાપ જોવા મળ્યા હતા અને તેથી વનરાજભાઈએ આ અંગે ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યોનો સંપર્ક કર્યો હતો। ત્યારે આ સંસ્થાના રેસ્ક્યુઅર નાગાર્જુન મોઢવાડિયા, વિવેક ગિરી મેઘનાથી અને સુરેશ ઓડેદરા સહિતના રાત્રિના સમયે સ્થળ પર પહોંચ્યા હતા અને બેટરી આધારે રેસ્ક્યુ કર્યું હતું। તેઓએ 70 ફૂટ ઊંડા કૂવામાં રસ્સી સાથે ઝાડની ડાળખી બાંધીને નાખી હતી, જેમાં સાપ ચડી આવ્યો હતો। રેસ્ક્યુઅરોએ જણાવ્યું હતું કે 2 સાપ મળી આવ્યા હતા, જેમાં એક દેડુ સાપ હતો જે પાણીનો સાપ છે અને બીજો સાપ કોબ્રા હતો। કોબ્રા સાપ ડેન્ડુ સાપનો શિકાર કરવા પહોંચ્યો હતો ત્યારે બંને સાપ કૂવામાં ખાબક્યા હતા। બંને સાપનું રેસ્ક્યુ કરી બહાર કાઢી અને સાપને પ્રકૃતિની ગોદમાં મુક્ત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।